હવે આપણે જેમ એમિનોટેલિક અને એમિનોટેલિઝમની ચર્ચા કરી હતી એવી જ રીતના આપણે યુરિયોટેલિઝમ, તો યુરિયોટેલિઝમ એટલે યુરિયાના ઉત્સર્જનની ક્રિયાને યુરિયોટેલિઝમ તરીકે ઓળખાય છે. અને આવા પ્રાણીઓને યુરિયા ઉત્સર્જક દ્રવ્યનો નિકાલ કરતા પ્રાણીઓને બરાબર છે યુરિયોટેલિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. યુરિયાના ઉત્સર્જનની ક્રિયાને યુરિયોટેલિઝમ કહેવાય. યુરિયાના ઉત્સર્જનની ક્રિયાને શું કહેવાય છે? યુરિયોટેલિઝમ. અને યુરિયોટેલિઝમ દર્શાવતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને આપણે શું કહી શકશું? યુરિયોટેલિક પ્રાણીઓ. વેરી ગુડ. બરાબર. હવે યુરિયા કઈ રીતના શરીરમાં નિર્માણ પામે છે એની ચર્ચા કરતા જઈએ કે યુરિયાનું નિર્માણ. સૌથી પહેલા યુરિયાનું નિર્માણ યકૃત કોષોના કણાભસૂત્રમાં થાય. યુરિયાનું નિર્માણ યકૃત કોષોના કણાભસૂત્રમાં થાય છે. યકૃત કોષનું જે કણાભસૂત્ર હોય, કણાભસૂત્ર નામની અંગિકામાં યુરિયાનું નિર્માણ થાય. આ યુરિયાનું નિર્માણ કરતી ક્રિયાનું નામ યુરિયા નિર્માણ કરતી ક્રિયાને ઓર્નિથિન ચક્ર કહે છે. ઓર્નિથિન ચક્ર કહે છે. અને આ ચક્રની શોધ ક્રિયાની શોધ હેન્સ ક્રેબ દ્વારા જેને કરેલી છે. હેન્સ ક્રેબ, જેને ક્રેબ્સ ચક્રની શોધ કરી, સાઇટ્રિક એસિડ ચક્ર, એને જ કણાભસૂત્રના આધારકની અંદર ઓર્નિથિન ચક્રની શોધ કરી. એટલે કણાભસૂત્રનો આધારક યાની કે મેટ્રિક્સમાં યુરિયાનું નિર્માણ થાય. પણ કયા કોષોના કણાભસૂત્રના આધારકમાં યુરિયા બને? તો કે યકૃત કોષોના કણાભસૂત્રના આધારકમાં યુરિયા બને. આ યુરિયાના નિર્માણની પ્રક્રિયાની શોધ કોના દ્વારા થઈ? તો કે યુરિયાના નિર્માણના પ્રક્રિયાની શોધ હેન્સ ક્રેબ નામના સાયન્ટિસ્ટે કરેલી છે. બરાબર છે. હવે યુરિયાના નિર્માણમાં શું થાય છે? તો કે 2 અણુ એમોનિયા અને 1 અણુ કાર્બન ડાયોક્સાઇડ બંને જોડાઈ જાય એટલે યુરિયા બની જાય NH2CO NH2. આ રીતના યુરિયાનું નિર્માણ. હવે ઓર્નિથિન ચક્ર જે આખું જોવા મળે છે આપણને, જે ઓર્નિથિન ચક્ર સામાન્ય રીતે 5 તબક્કાની અંદર વહેંચાયેલું જોવા મળે છે. હેન્સ ક્રેબે જે યુરિયાના નિર્માણની પ્રક્રિયા આપેલી છે આપને કણાભસૂત્રમાં, કઈ રીતના આખી પ્રક્રિયા થાય છે તો હું ઓર્નિથિન ચક્રના તબક્કાઓ લખું છું. ઓર્નિથિન ચક્રના તબક્કાઓ. તો ઓર્નિથિન ચક્રના તબક્કાઓમાં કયા તબક્કાઓ છે? તો કે સૌથી પહેલું સ્ટેપ એનું એમોનિયા સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાઈ જાય, સાથે સાથે 2 અણુ પાણી પણ જોડાય અને 2 એટીપીના અણુનો ઉપયોગ પણ થાય. આ પ્રક્રિયા દરમિયાન કાર્બામાઇલ ફોસ્ફેટ સિન્થેટેઝ કાર્બોમાઇલ
કાર્બોમાઇલ ફોસ્ફેટ સિન્થેટેજ ઉત્સેચક ભાગ લે એટલે નિપજ તરીકે કાર્બોમાઇલ આપણને કાર્બોમાઇલ ફોસ્ફેટનો એક અણુ પ્રાપ્ત થાય. આ પહેલું સ્ટેપ થયું. હવેનું બીજું સ્ટેપ, કાર્બોમાઇલ ફોસ્ફેટ ની પ્રક્રિયા ઓર્નિથિન નામના એમિનો એસિડ સાથે થઈ. એટલે આ ચક્રને ઓર્નિથિન ચક્ર કહેવાય, કારણ કે આ ચક્રની શરૂઆતનું પહેલું સ્ટેપ આ ચક્રની બહાર પ્રક્રિયા થાય. પહેલું સ્ટેપ ચક્રની બહાર થાય, બીજું સ્ટેપ સાયક્લિક શરૂ થાય. એટલે સાયક્લિક શરૂ થતું હોવામાં ભાગ લેતો પહેલો એમિનો એસિડ ઓર્નિથિન છે. હવે અહીંયા કેટલીક નોંધ છે હું કરું છું કે ઓર્નિથિન પછી સિટ્રુલિન આ બિન પ્રોટીન એમિનો એસિડ છે. મેં તમને કરાવેલા છે બિન પ્રોટીન એમિનો એસિડ જે પ્રોટીનના બંધારણમાં ભાગ ન લેવા. ઓર્નિથિન, સિટ્રુલિન એ બિન પ્રોટીન એમિનો એસિડ છે. બરાબર, એટલે પ્રોટીનના બંધારણમાં ના હોય પણ શરીરમાં ચયાપચય ક્રિયામાં ભાગ લેતા હોય એવા એમિનો એસિડ. હવે કાર્બામાઇલ ફોસ્ફેટ અને ઓર્નિથિન આ બંને જોડાઈ જાય. આ જોડાય ત્યારે ત્યાં ઓર્નિથિન કાર્બામાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક ભાગ લે. ઓર્નિથિન કાર્બોમાઇલ ટ્રાન્સફરેજ ઉત્સેચક ભાગ લે અને સિટ્રુલિન બનાવે. સિટ્રુલિન એમિનો એસિડનું નિર્માણ થાય. સિટ્રુલિન પણ એમિનો એસિડ છે, પણ સિટ્રુલિન બિન પ્રોટીન એમિનો એસિડ છે. હમણાં જ આપણે જોયું પ્રોટીનના બંધારણમાં હોય નહીં એવું. હવે ત્રીજા સ્ટેપની ચર્ચા કરીએ તો સિટ્રુલિન એસ્પાર્ટિક એસિડ સાથે જોડાય. એસ્પાર્ટિક એસિડ પ્રોટીન એમિનો એસિડ છે, યાદ રાખજો. સિટ્રુલિન એસ્પાર્ટિક એસિડ સાથે પ્રક્રિયા કરે, સાથે સાથે એટીપી પણ વપરાય. સિટ્રુલિન બિન પ્રોટીન છે, એસ્પાર્ટિક એસિડ પ્રોટીન એમિનો એસિડ છે. ન્યા Mg+2 ભાગ લે, સહ ઉત્સેચક તરીકે Mg+2 ભાગ લે અને આર્જિનો સક્સિનેટ સિન્થેટેજ ઉત્સેચક ભાગ લે. આર્જિનો સક્સિનેટ સિન્થેટેજ ઉત્સેચક ભાગ લે અને એના પરિણામે અહીંયા આપણને આર્જિનો સક્સિનિક એસિડ પ્રાપ્ત થાય અને એટીપીનું રૂપાંતર એએમપીમાં થાય. સાથે સાથે બે અકાર્બનિક ફોસ્ફેટ છૂટા પડે. અહીંયા એટીપીનું રૂપાંતર છે એ એડીપીમાં થશે, બરાબર છે, જ્યારે અહીંયા એટીપીનું રૂપાંતર છે એ એએમપીમાં થતું જોવા મળે છે. હવે અહીંયા ચોથું સ્ટેપ આવશે આર્જિનો
સક્સિનિક એસિડ આર્જિનોસક્સિનિક એસિડનું આર્જિનિન અને ફ્યુમેરિક એસિડમાં રૂપાંતર થાય. આર્જિનોસક્સિનિક એસિડનું આર્જિનિન અને ફ્યુમેરિક એસિડમાં રૂપાંતર થઈને આર્જિનોસક્સિનેક લાયસિસ ઉત્સેચક ઉત્પન્ન થાય. આર્જિનિન અને સાથે સાથે ક્યુ એમિનો એસિડ બને, ફ્યુમેરિક એસિડ બને. બરાબર છે. હવે આ જે આર્જિનિન છે એ ઓર્નિથિન અને યુરિયાનું નિર્માણ કરે. આર્જિનિનમાંથી ત્યાં આર્જિનેજ ઉત્સેચક ભાગ લે. આર્જિનેજ ઉત્સેચક ભાગ લે. અહીંયા લંબાવું છું આ પ્રક્રિયા આપણી પાસે. સોરી, આ લંબાવું નથી, આને આમ લખી નાખીએ. ફ્યુમેરિક એસિડ આર્જિનેજ ઉત્સેચકની મદદથી રૂપાંતર ઓર્નિથિનમાં થાય અને સાથે સાથે યુરિયાનું નિર્માણ થાય. આમ બરાબર છે. આ પ્રકારે યુરિયા બને આ 5 તબક્કામાં. હવે આ ફ્યુમેરિક એસિડ છે એ શું થાય તો કે ફ્યુમેરિક એસિડ ચક્રમાંથી બહાર આવતો રહે. હવે ખાસ યાદ રાખજો કે એક એમોનિયા છે એ આપણને આધારકમાંથી પ્રાપ્ત થયો હોય, બરાબર છે, કાર્બોમાઇલ ફોસ્ફેટ CO2 સાથે જોડાય, અને બીજા એમોનિયા એસ્પાર્ટિક એસિડમાંથી મળે. યાદ રાખજો, બરાબર છે. યુરિયાના નિર્માણ દરમિયાન એમોનિયા જૂથનો દાતા તરીકે કોણ વર્તે છે? ખાસ MCQ યાદ રાખજો. યુરિયાના નિર્માણ દરમિયાન એમોનિયાના દાતા તરીકે વર્તતો એમિનો એસિડ કયો છે? એસ્પાર્ટિક એસિડ. અથવા તો ઓર્નિથિન ચક્ર દરમિયાન કયો એમિનો એસિડ એમિનો જૂથ મુક્ત કરે છે યુરિયાના નિર્માણ માટે? તો એસ્પાર્ટિક એસિડ. એસ્પાર્ટિક એસિડ એ ઓર્નિથિન ચક્ર દરમિયાન એમોનિયા જૂથ મુક્ત કરી યુરિયા બનાવવામાં ભાગ ભજવતો જોવા મળે છે. બરાબર છે. તો આ આખું કઈ રીતના ઓર્નિથિન ચક્ર છે યુરિયાનું નિર્માણ થાય છે એની આખી પ્રોસેસ હતી. હવે આપણે યુરિયા ત્યાગી પ્રાણીઓ ક્યાં ક્યાં છે એના ઉદાહરણની ચર્ચા કરીએ. હું અહીંયા 1 મિનિટ વેઇટ કરું છું એટલે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો અને આ નોંધ કરી શકો. હવે આપણે કયા પ્રાણીઓ છે એ યુરિયાનો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ત્યાગ કરે છે અને યુરિયાના નિકાલમાં કઈ રીતના પાણીનો કેટલો વ્યય થાય છે એની ચર્ચા કરીએ. પહેલો પોઈન્ટ હતો યુરિયાનું નિર્માણ. હવે બીજો પોઈન્ટ યુરિયાનો સ્વભાવ, યુરિયાની પ્રકૃતિ. તો કે યુરિયા એ એમોનિયા કરતાં ઓછા પાણીમાં પણ દ્રાવ્ય થઈ જાય છે. યુરિયા એમોનિયા કરતાં પણ
ઓછા પાણીમાં દ્રાવ્ય છે તે એમોનિયાથી ઓછું વિષારી છે. તેના નિકાલ માટે એમોનિયા કરતાં ખૂબ ઓછું પાણી આવશ્યક છે. એના નિકાલ માટે ખૂબ ઓછું પાણી છે એ જરૂરી છે. હું અહીંયા કમ્પેરિઝન તમને કરી દઉં કે 1 ગ્રામ એમોનિયાના નિકાલ માટે સામાન્ય રીતે 300 થી 500 ml પાણીની આવશ્યકતા રહે. 1 ગ્રામ એમોનિયાના નિકાલ માટે 300 થી 500 ml પાણીની આવશ્યકતા રહે. એક ગ્રામ એમોનિયાના નિકાલ માટે 300 થી 500 ml પાણીના નિકાલની આવશ્યકતા રહે. અને એવી જ રીતના 1 ગ્રામ યુરિયાના નિકાલ માટે નિયર અબાઉટ આશરે 50 ml પાણીની આવશ્યકતા રહે. બરાબર છે. 1 ગ્રામ યુરિયાની નિકાલ માટે ખાલી 50 ml પાણી જોઈએ, જ્યારે એમોનિયાના નિકાલ માટે 300 થી 500 ml પાણીની આવશ્યકતા રહે. એટલે ખૂબ ઓછા પાણીનો વ્યય છે એ યુરિયાના નિકાલ માટે થતો જોવા મળે છે. કોની સાપેક્ષે? એમોનિયાની સાપેક્ષે. અને હવે યુરિયા ત્યાગી પ્રાણીઓની ચર્ચા કરીએ આપણે કે યુરિયા ત્યાગી પ્રાણીઓ ક્યાં ક્યાં છે એના ઉદાહરણની ચર્ચા કરીએ તો યુરિયા ત્યાગી પ્રાણીઓમાં ઉભયજીવીઓમાં દેડકો, પુખ્ત દેડકો, ટેડપોલની, ત્યાર પછી સાલામાન્ડર, ટોડ, દેડકા જેવું જ ઉભયજીવી છે ટોડ. પછી સ્થળીય નિવસન તંત્ર દર્શાવતા પ્રાણીઓમાં સસ્તન, આપણે યુરિયા ત્યાગી છીએ. પછી કાષ્ઠી મત્સ્ય એ યુરિયા ત્યાગી છે. કાષ્ઠી મત્સ્ય પોતે છે એ યુરિયા ત્યાગી જોવા મળે છે. જ્યારે સરીસૃપમાં એલિગેટર એક પ્રકારની મગરનો એક પ્રકાર છે. મગર 2 પ્રકારની છે. જે ક્રોકોડાઇલ તરીકે આપણે ઓળખીએ છીએ, કેટલાક એ એમોનિયા ત્યાગી હોય છે, એટલે મગર એમોનિયા ત્યાગીમાં આવે. પણ ક્રોકોડાઇલનો, રેપ્ટાઇલનો એક બરાબર છે ક્રોકોડાઇલ ટાઈપમાં જ આવતા એલિગેટર્સ છે એ યુરિયા ત્યાગી હોય છે. પછી ટર્ટલ છે એ પણ યુરિયા ત્યાગી છે. યાદ રાખજો, આ બે જલીય હોવા છતાં પણ યુરિયા ત્યાગી જોવા મળે છે. બરાબર. તો યુરિયા ત્યાગીમાં આ સજીવોનો સમાવેશ થતો જોવા મળે. તો અહીંયા યુરિયા ત્યાગી પ્રાણીઓ શું છે એની ચર્ચા થઈ. હવે આપણે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓની ચર્ચાઓ કરવાના છીએ કે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ ક્યાં ક્યાં છે, બરાબર છે, કેટલા પાણીની આવશ્યકતા છે એની ચર્ચા જોઈએ. હવે આપણે યુરિકોટેલિઝમ અને યુરિકોટેલિક પ્રાણીઓની ચર્ચા કરીએ. યુરિકોટેલિઝમ એટલે યુરિક એસિડનું ઉત્સર્જન કરવાની ક્રિયા
યુરિક એસિડનું ઉત્સર્જન કરવાની ક્રિયા ને યુરિકોટેલિઝમ કહેવાય, અને આવા પ્રાણીઓને યુરિકોટેલિક પ્રાણીઓ કહેવાય. હવે યુરિક એસિડનું ઉત્સર્જન યુરિક એસિડનું ઉત્સર્જન લુગદીઓ સ્વરૂપે કે ગોલકો સ્વરૂપે, એટલે આવા ગોળ ગોળ ગોલકો કે લુગદી સ્વરૂપે થાય છે. લુગદી એટલે પક્ષીઓની ચરક. આપણે પક્ષીઓની ચરક છે એ જોયેલી હોય, જે લુગદી સ્વરૂપે થતું યુરિક એસિડનું ઉત્સર્જન છે, બરાબર. અને કેટલાક ગોલકો સ્વરૂપે પણ યુરિક એસિડનું ઉત્સર્જન થતું જોવા મળે છે. હવે યુરિક એસિડના નિર્માણની ચર્ચા કરીએ કે યુરિક એસિડનું નિર્માણ ક્યાં થાય છે અને કઈ રીતે થાય છે. યુરિક એસિડનું નિર્માણ પણ યકૃત કોષોમાં થાય, અને અલ્પ માત્રામાં કેટલાક પ્રાણીઓમાં મૂત્રપિંડમાં થાય. વધુ માત્રામાં ક્યાં થાય? યકૃત કોષોમાં, અને અલ્પ માત્રામાં કેટલાક પ્રાણીઓના મૂત્રપિંડમાં યુરિક એસિડનું નિર્માણ થતું જોવા મળે છે. યુરિક એસિડ એ સામાન્ય રીતે પ્યુરિન નાઇટ્રોજન બેઝ પ્યુરિન નાઇટ્રોજન બેઝ કોઈને ખબર છે છોકરા? ક્યાં ક્યાં છે પ્યુરિન નાઇટ્રોજન બેઝ? કોઈને યાદ કરો જી. પ્યુરિન નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન અને ગ્વાનિન છે. આ પ્યુરિન નાઇટ્રોજન બેઝ અને એમોનિયાની મદદથી યુરિક એસિડ બને છે. એકચ્યુઅલી એડેનિન હોય કે ગ્વાનિન હોય, બંનેનું રૂપાંતર એડેનિનમાંથી પણ પહેલાં જેન્થિન નામનું રસાયણ બને, ગ્વાનિનમાંથી નહીં જેન્થિન બને, અને જેન્થિનમાંથી પછી યુરિક એસિડનું નિર્માણ થતું જોવા મળે છે. એટલે એડેનિનમાંથી પહેલાં હાઇપોજેન્થિન બને, હાઇપોજેન્થિનમાંથી જેન્થિન બને, અને પછી અંતે યુરિક એસિડ બને. ગ્વાનિનમાંથી ડાયરેક્ટ જેન્થિન બને અને યુરિક એસિડનું નિર્માણ થતું જોવા મળે છે. યુરિક એસિડનું જો બંધારણીય સ્ટ્રક્ચર દોરીએ તો આવું છે. આપણે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝનું ચક્ર દોરીએ એ જ મુજબ CN 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 C આ પ્રકાર ક્રિયાશીલ સમૂહ જોતા છે. અહીં દ્વિબંધ O હાઇડ્રોજન, દ્વિબંધ O હાઇડ્રોજન, હાઇડ્રોજન, દ્વિબંધ O અને હાઇડ્રોજન. આ યુરિક એસિડનું બંધારણીય સ્ટ્રક્ચર છે. આ પ્રકારે યુરિક એસિડ છે એ નિર્માણ પામતો જોવા મળે છે, બરાબર. તો આ યુરિક એસિડ કઈ રીતના કેમાંથી નિર્માણ પામે છે એની ચર્ચા થઈ. હવે યુરિક એસિડની પ્રકૃતિ વિશેની વાત કરીએ કે યુરિક એસિડની પ્રકૃતિ. યુરિક એસિડની પ્રકૃતિ કેવી પ્રકૃતિ જોવા મળે છે? તો કે ખૂબ પાણીમાં અલ્પ દ્રાવ્ય, લેસ સોલ્યુબલ ઇન વોટર,
ઓછા પાણીમાં દ્રાવ્ય, ટૂંકમાં પાણી ખૂબ ઓછું જોઈએ, પાણી ઓછા, લીએસ્ટ ઓછા પાણીમાં દ્રાવ્ય ઘટક. પછી નિકાલ માટે પાણીની ઓછી આવશ્યકતા. પછી ઓછો વિસારી, પરંતુ તેના નિર્માણ માટે વધુ ઉર્જા એટીપી વપરાય. બરાબર. 1 ગ્રામ યુરિક એસિડના નિકાલ માટે 1 ગ્રામ યુરિક એસિડના નિકાલ માટે આશરે 10 ml પાણી જ જોઈએ. વિચાર, એટલે પાણી સૌથી ઓછું જોઈએ. એટલે પાણીના વ્યયની સાપેક્ષે આપણે જો ઉતરતો ક્રમ જોઈને 3માં, યાદ રાખો, અહીંયા લખું છું, તો પાણીના વ્યયમાં સૌથી પાણીનો વધુ વ્યય એમોનિયામાં થાય. એમોનિયામાં H2O નો વ્યય સૌથી વધુ હોય. એમોનિયા કરતાં યુરિયામાં વ્યય છે ઓછો હોય, અને યુરિયા કરતાં પાણીનો વ્યય કેમાં ઓછો હોય? યુરિક એસિડમાં. પછી વિસારિતાનો ક્રમ કહીએ તો એમોનિયા સૌથી વધુ વિસારી, એના કરતાં યુરિયા ઓછું વિસારી, એના કરતાં યુરિક એસિડ ઓછું વિસારી. ખ્યાલ આવી? પાણીના વ્યયની સાપેક્ષે સૌથી વધુ પાણી કેમાં વ્યય થાય? એમોનિયામાં. એનાથી ઓછું પાણી કેમાં જોઈએ? યુરિયામાં. એનાથી ઓછું કેમાં જોઈએ? યુરિક એસિડમાં. વિસારિતતામાં સૌથી વધુ ઝેરી કોણ? એમોનિયા. એનાથી ઓછો ઝેરી? યુરિયા. એનાથી સાવ ઓછું ઝેરી? યુરિક એસિડ. બિનઝેરી એમ કહી તો પણ ચાલે. અને હવે ઉર્જા એટીપી વપરાશની બાબતે જોઈએ તો સૌથી વધુ એટીપી યુરિક એસિડના નિર્માણમાં જોઈએ. સૌથી વધુ એટીપી યુરિક એસિડના નિર્માણમાં જોઈએ. એના કરતાં ઓછા એટીપી યુરિયાના નિર્માણમાં જોઈએ. અને એનાથી ને એટીપી ઓછા એમોનિયાના નિર્માણમાં શક્તિ વપરાતી નથી એમ કહી તો પણ ચાલે. એટલે એમોનિયાના નિર્માણમાં શક્તિ સાવ ના જોઈએ. યુરિયાના નિર્માણમાં એમોનિયાથી વધારે શક્તિ જોઈએ. યુરિક એસિડમાં સૌથી વધુ શક્તિ. સૌથી વધુ શક્તિનો વ્યય થાય યુરિક એસિડના નિર્માણમાં, સૌથી ઓછી શક્તિ વ્યય થાય અથવા તો શક્તિ ન જ વપરાય તો એમોનિયા. સૌથી વધુ પાણીનો વ્યય થાય એમોનિયામાં, સૌથી ઓછા પાણીનો વ્યય થાય યુરિક એસિડમાં. સૌથી વધુ વિસારી એમોનિયા, સૌથી ઓછું વિસારી યુરિક એસિડ. હવે યુરિક એસિડ કયા પ્રાણીઓ છે એ યુરિક એસિડનો ત્યાગ કરે છે એની ચર્ચા હું કરું કે કયા પ્રાણીઓ યુરિક એસિડનો ત્યાગ કરતા જોવા મળે છે. તો એની વાત કરીએ આપણે. તો યુરિક એસિડ ત્યાગ કરતા પ્રાણીઓમાં યુરિકોટેલિક પ્રાણીઓના એક્ઝામ્પલ જોઈએ આપણે. બધા જ વિહંગ. કારણ તો કે એને પાણીનો શરીરમાં સંચય કરવો પરવડે નહીં અને વધુ પાણીનો નિકાલ પણ ન પરવડે, એટલે એ ઓછા પાણીનો ત્યાગ કરવો પડે. બધા વિહંગ છે એ લુગદી સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરતા જોવા મળે છે. પછી બીજું સરીસૃપ. સરીસૃપમાં અમુક અપવાદ આવે છે, બરાબર છે. મગર છે, પછી એલિગેટર છે, કાચબો છે, આ બધાય. પણ જમીન ઉપરના બધાય સરીસૃપ છે એ યુરિક એસિડ ત્યાગી છે. યાદ રાખજો, જમીન ઉપરના બધા સરીસૃપ યુરિક એસિડ ત્યાગી છે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. અને મોટે ભાગે જે સરીસૃપ રણ પ્રદેશમાં વસવાટ કરે છે એ બધા યુરિક એસિડ હોય. સરીસૃપ યુરિક એસિડ ત્યાગી જમીન ઉપરના. બરાબર. પછી કેટલાક કીટકો જમીન ઉપરના.
જેમ કે વંદો યુરિક એસિડનું નિકાલ કરતા જોવા મળે છે. બરાબર. પછી ચોથો ઘટક જમીન પરની ગોકળ ગાય પણ યુરિક એસિડનો નિકાલ કરતા જોવા મળે છે. કીટકોની અંદર યુરિક એસિડનું નિર્માણ માલ્પીડિયન નલિકાઓમાં થાય. ખાસ યાદ રાખજો, કીટકોમાં યુરિક એસિડ માલ્પીડિયન નલિકાઓમાં બને. આપણે વંદામાં આવી ગયું છે. કીટકોની અંદર યુરિક એસિડ માલ્પીડિયન નલિકાઓની અંદર બને. બરાબર છે. હવે મનુષ્યની અંદર યુરિક એસિડના ભરાવાને કારણે એક રોગ થતો જોવા મળે છે. બરાબર છે, જેને ગાઉટ તરીકે ઓળખાય છે. ગાઉટ એ યુરિક એસિડથી થતો રોગ છે. ગાઉટ આપણા સાંધાઓ, ખાસ કરીને ઘૂંટણના સાંધામાં યુરિક એસિડનો ભરાવો થાય એના પરિણામે આ સાંધાઓ ફૂલી જાય. બરાબર છે, દુખાવો થાય, જેને ગાઉટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓની ચર્ચા હતી. બરાબર છે. સ્પાઇની લિઝાર્ડ પણ યુરિક એસિડ છે, ત્યાગી છે, સરીસૃપ છે સ્પાઇની લિઝાર્ડ. ત્યાર પછી ડાલ્મેશિયન કૂતરા, જો ભૂલાઈ ગયું તો આ જૂના સિલેબસમાં આવતું, ડાલ્મેશિયન કૂતરા પણ યુરિક એસિડ ત્યાગી છે. ડાલ્મેશિયન કૂતરા પણ યુરિક એસિડ ત્યાગી છે. હવે આ સિવાય કેટલાક પ્રાણીઓ જુદા જુદા ઉત્સર્ગ દ્રવ્ય, મુખ્ય 3 જૂથ છે. આ સિવાય અન્ય ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન કરતા પ્રાણીઓના જૂથ પણ છે. આપણે અન્ય કયા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થાય છે એના જૂથની ચર્ચાઓ છે એ ટૂંકમાં કરી લઈએ, કે કયા અન્ય ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ અન્ય પ્રાણીઓ દ્વારા થતો જોવા મળે છે. એના જૂથની ચર્ચા ટૂંકમાં કરી નાખીએ. એટલે ઉત્સર્ગ દ્રવ્યો, એના નિકાલની પદ્ધતિઓની ચર્ચાઓ પતી જાય. કેટલાક એવા પ્રાણીઓ છે કે જે એમિનો એસિડનું ઉત્સર્જન કરે છે. એમિનો એસિડનું ઉત્સર્જન કરતા એને એમિનોટેલિક પ્રાણીઓ તરીકે ઓળખાય છે. એમિનોટેલિઝમ. બરાબર છે. એમિનો એસિડનો ત્યાગ કરતા પ્રાણીઓ છે, જે એમિનો એસિડનો ત્યાગ કરતા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? હવે આ એમિનો એસિડનો ત્યાગ કરતા પ્રાણીઓની અંદર કોણ કોણ હોય છે? તો કે મૃદુકાય સમુદાયના કેટલાક પ્રાણીઓ છે. યુનિઓ મૃદુકાય સમુદાયનું પ્રાણી છે, એ એમિનો એસિડનો ત્યાગ કરતા જોવા મળે છે. તો કેટલાક પ્રાણીઓ છે એ ગ્વાનોટેલિઝમ તરીકે ઓળખાય છે. ગ્વાનિનનો ત્યાગ કરતા પ્રાણીઓ, ગ્વાનિનનું ઉત્સર્જન કરતા પ્રાણીઓ ગ્વાનોટેલિઝમ દર્શાવતા પ્રાણીઓ છે. ગ્વાનિન એ એક પ્રકારનું, બરાબર છે, નાઇટ્રોજન બેઝ છે, એડેનિન અને ગ્વાનિન. ખાસ કરીને ગ્વાનિનનું ત્યાગ કરતા પ્રાણીઓની અંદર, બરાબર છે, ખાસ કરીને કરોળિયો, પછી સ્કોર્પિયન એટલે કે વીંછી, ગ્વાનિનનું ઉત્સર્જનમાં વીંછી, કરોળિયો, પછી કેટલાક પ્રકારની ગરોળી, કેટલીક ગરોળીઓ, જુદી જુદી લિઝાર્ડ છે પૈકી કેટલીક ગરોળીઓ, અને કેટલાક પક્ષીઓ, અપવાદરૂપ કેટલાક બર્ડ્સ પણ એવા છે કે જે ગ્વાનિનનો ત્યાગ કરતા જોવા મળે છે. ગ્વાનિનનું સ્ફટિક સ્વરૂપે ઉત્સર્જન થતું જોવા મળે છે. બરાબર છે. હા, હવે એક વચ્ચે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓની નોંધ કરી લ્યો કે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓમાં મૂત્રનું નિર્માણ થતું નથી. યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓમાં મૂત્રનું નિર્માણ થતું નથી. આ નોંધ કરી લેજો. યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓમાં મૂત્રનું નિર્માણ થતું નથી. બરાબર છે. ગ્વાનોટેલિઝમ પછી આપણે જોતા જઈએ. બરાબર છે. તો આ સિવાય
કેટલાક એલેનિન નાઇટ્રોજન બેઝનો ત્યાગ કરતા જોવા મળે છે. એને એલિનોટેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. પછી કેટલાક છે એ ક્રિએટિનિનનો પણ ઉત્સર્જન તરીકે, પછી એલેનિનનું ઉત્સર્જન કરતા હોય, પછી ક્રિએટિનિન, આ બધા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરતા જોવા મળે છે. ટ્રાઇમિથાઇલ એમિનો ઓક્સાઇડનું ઉત્સર્જન પણ છે એ દર્શાવતા જોવા મળે છે. ટ્રાઇમિથાઇલ એમાઇન ઓક્સાઇડ, ટ્રાઇમિથાઇલ એમાઇન ઓક્સાઇડ, આ દ્રવ્યનું ઉત્સર્જન પણ કેટલાક પ્રાણીઓ દર્શાવતા જોવા મળે છે. બરાબર છે. તો આ અલગ અલગ સ્વરૂપે ઉત્સર્જન, પણ મુખ્ય 3 ઉત્સર્ગ દ્રવ્યો એમોનિયા, યુરિયા અને યુરિક એસિડનું ઉત્સર્જન દર્શાવતા પ્રાણીઓ થયા. હવે મનુષ્યમાં પણ અલ્પ માત્રામાં યુરિક એસિડનો ત્યાગ થતો જોવા મળે છે. મનુષ્યમાં અલ્પ માત્રામાં યુરિક એસિડનો ત્યાગ થતો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જુદા જુદા પ્રાણીઓમાં કયા ઉત્સર્ગ અંગો આવેલા હોય છે એની ચર્ચા આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.